નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશિષ્ટ દિવસે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સમગ્ર ભારત આજે બીજી વખત રામનવમીનો તહેવાર ઉજવી રહ્યું છે। આપણે સૌ ચૈત્ર સુદ નોમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસને રામનવમી તરીકે ઓળખીએ છીએ, પરંતુ લગભગ 496 વર્ષ પછી ભગવાન શ્રી રામે આજે એના નિજ ગૃહમાં પ્રવેશ કર્યો છે અને ફરીથી ભારત વર્ષ રામ જન્મોત્સવની ઉજવણીમાં આજે જોડાયું છે। આપ સર્વને આ સુવર્ણ દિવસની શુભકામના। જોઈએ આજના મુખ્ય સમાચાર। અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરી ભાવ વિભોર બનતા દેશવાસીઓ। પીએમ મોદીએ પૂજા વિધિ કરી દેશને અર્પણ કર્યું દિવ્ય રામ મંદિર। બાઉદીન કોલેજના મેદાનમાં ઉમટી પડેલ વિશાળ જનમેદનીએ ત્રેતા યુગની અનુભૂતિ કરતી રામલીલા નિહાળી। મહાનગરપાલિકાએ કરેલ ભવ્ય આયોજનની સૌએ કરી પ્રશંસા। ભજન સંધ્યા, બાઇક રેલી અને શોભાયાત્રા સહિતના અનેક આયોજનો વચ્ચે જૂનાગઢ બન્યું રામમય। લોકોનો ભક્તિભાવ પણ દિવસભર જોવા મળ્યો ચરમસીમાએ। ધર્મસ્થાનોમાં હોમ હવન, અખંડ રામધૂન અને હનુમાન ચાલીસા યજ્ઞ સહિતના પ્રકલ્પ વચ્ચે ભાવિકોએ રામ મહોત્સવની શાનદાર ઉજવણી કરી। અને શહેરના અનેક વિસ્તાર અને એપાર્ટમેન્ટમાં સુશોભન રામચરિત્રના ફ્લોટ્સ અને પૂજન આરતી સાથે લોકોએ રામજીના નિજ પ્રવેશને આવકાર્યું। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ, પરંતુ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। ભય પ્રગટ કૃપાલા દીન દયાલ્યા કૌશલ્યા હિતકારી। આજે કૌશલ્યા નંદનના નિજ ગૃહ પ્રવેશને સમગ્ર ભારતે ઉત્સાહથી વધાવ્યું હતું। લગભગ 500 વર્ષની પ્રતીક્ષા પછી આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યા ખાતે એના નિજ ગૃહમાં પ્રવેશ્યા હતા। અલબત્ત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12:30 કલાકે ભગવાન શ્રી રામની નાની
પરંતુ દિવ્ય મૂર્તિની પૂજા વિધિ એટલે કે પ્રતિષ્ઠા વિધિ કરીને અયોધ્યાનું એક દિવ્ય રામ મંદિર દેશવાસીઓને અર્પણ કર્યું હતું. લાંબા સમયથી લોકો જે રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે 22મી જાન્યુઆરીને સોમવારે આવી પહોંચ્યો ત્યારે સવારથી સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ દેખાતો હતો. બપોરે 11 કલાક પછી પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા અને 12:30 કલાકે આરએસએસના વડા મોહન ભાગવત સાથે તેમણે નિજ ગૃહમાં પૂજા વિધિ શરૂ કરી હતી. ભગવાન શ્રી રામની મૂર્તિ ખૂબ જ નાની છે અને શ્યામ કલરની છે, જે અંગે પણ કેટલાક વિચારો રજૂ થયા, પરંતુ આ મૂર્તિની આંખની અંદર જે ભાવ અને મૂર્તિનું તેજ જોઈને સમગ્ર દેશવાસીઓ ભાવ વિભોર બન્યા હતા. ટેલિવિઝન ઉપર ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરીને ભાવિકોએ અયોધ્યાની આ દિવ્ય મૂર્તિના દર્શન કર્યા હતા અને પોતાનો દિવસ આજે વધુ એક પવિત્ર બનાવ્યો હતો. राम के विचार मानस के साथ ही जनमानस में भी हो, यही राष्ट्र निर्माण की सीढ़ी है. साथियों, आज जिस तरह राम मंदिर प्राण प्रतिष्ठा के इस आयोजन से पूरा विश्व जुड़ा हुआ है, उसमें राम की सर्वव्यापकता के दर्शन हो रहे हैं. जैसा उत्सव भारत में है, वैसा ही अनेक देशों में है. आज अयोध्या का ये उत्सव रामायण की उन वैश्विक परंपराओं का भी उत्सव बना है. रामलला की ये प्रतिष्ठा वसुधैव कुटुंबकम के विचार की भी प्रतिष्ठा है. साथियों, आज अयोध्या में केवल श्री राम के विग्रह रूप की प्राण प्रतिष्ठा नहीं हुई है, ये श्री राम के रूप में साक्षात भारतीय संस्कृति के प्रति अटूट विश्वास की भी प्राण प्रतिष्ठा है. અયોધ્યાની સાથે જૂનાગઢ પણ રામમય બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં દિલ્હીની એક રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન કોલેજનું મેદાન ચિક્કાર નગરજનોથી ભરાઈ ગયું હતું અને અકળેઠઠ જનમેદનીએ લગભગ 2 કલાક સુધી રામલીલા નિહાળી હતી. ત્રેતા યુગની અનુભૂતિ થાય તે રીતે રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, સુગ્રીવ, વાલી, રાવણ, વિભીષણ તમામ પાત્રોને મંચ ઉપર જીવંત કરનાર દિલ્હીના વિકાસ ગ્રુપના કલાકારોને સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા. આ રામલીલા પૂર્વે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના વગેરે આગેવાનોએ અયોધ્યામાં બની રહેલ બાબરી મસ્જિદમાં કાર સેવકોનું સન્માન કર્યું હતું. ત્યારબાદ રામલીલાનો કાર્યક્રમ શરૂ થયો. 2 કલાક સુધી રામલીલા જોયા બાદ કાર્યક્રમને અંતે સમૂહ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સૌ કોઈએ મહાનગરપાલિકાના આ કાર્યક્રમની ભરપૂર પ્રશંસા કરી હતી. ડેપ્યુટી મેયર શ્રી કોટેચાએ કહ્યું કે આપણને 500 વર્ષ પછી આ દિવસ જોવાનો જે મોકો મળ્યો છે તે બદલ સમગ્ર દેશવાસીઓ પીએમ મોદીને અભિનંદન પાઠવે છે, પરંતુ રામ ભગવાન જે ગૃહ પ્રવેશ કરી રહ્યા છે તેની ખુશી માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વના ભારતીય સમાજમાં અત્યારે પ્રસરી રહી છે. રામલલા જ્યારે અયોધ્યામાં કાલે બિરાજવાના હોય અને છેલ્લા 15 દિવસથી આખા દેશની અંદર આનો ઉત્સવ મનાય છે. ખરેખર અદ્ભુત આ દ્રશ્ય છે. બહાઉદ્દીન કોલેજની અંદર આજે પહેલી વાર એવી ઘટના બની છે કે રામલીલા માટે થઈને 30 કલાકારો દિલ્હીથી સ્પેશિયલ આવ્યા છે અને રામલીલા બતાવવાના છે. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ કોઈ મહાપુરુષ છે અને આ યુગ પુરુષ છે. એ હતા તો જ આપણને આ જોવા મળશે, કારણ કે 500 વર્ષથી આપણે રાહ જોતા હતા કે શું થાય, શું કરવાના, પણ આજે 500 વર્ષ પછી આ એક જ એવા મોદી સાહેબ આવ્યા કે જેને કરી બતાવ્યું. આજે અયોધ્યાની અંદર રામ મંદિર બની ગયું અને અંદર કાલે માત્ર રામલલાને કાલે મોદી સાહેબ અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાના. આખા દેશમાં ઉત્સાહ છે. ઝૂંપડું હોય કે બંગલો હોય, નાનું ઘર હોય કે મોટું ઘર હોય, એક એક માણસની અંદર દિલમાં રામ છે. ફરીને મોદી સાહેબને હું પ્રણામ કરું છું, પગે લાગુ છું અને આ દિવસ અમને જોવાનો જે મોકો આપ્યો એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર.
हुई है तो एक दास तिहारा, शिव धनुष तोड़ने वाला भी कोई शिव का प्यारा ही होगा, जिसने ऐसा अपराध किया वह दास तुम्हारा ही होगा। जो कृपा पात्र है गुरुओं का वह किससे डर सकता है, जिस पर है कृपा ब्राह्मणों की यह कार्य वही कर सकता है। આજ રોજ જુનાગઢમાં જે રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એના માટે હું બહુ ખુશ છું. અમને જોવાની મને બહુ તાલાવેલી હતી. આજે હું જુનાગઢમાં આવી એવી રીતના હું ફીલ કરું છું કે હું અયોધ્યા નગરીમાં હોય ને એવી રીતના મને ફીલ થાય છે. અને મેં આજે રામલીલા જોઈ છે અને મને બહુ આનંદ થયો છે. અને આજે જે જુનાગઢમાં જે જુનાગઢ છે ને અયોધ્યા નગરી થઈ ગઈ હોય એવું મને ફીલ થાય છે. અને હું બહુ ખુશ છું કે મને જોવાનો મને આનંદ મળ્યો અને મને બહુ તાલાવેલી હતી કે હું જુનાગઢમાં હું રામલીલાનો કાર્યક્રમમાં હું આવું અને હું છે ને એનો લાભ લઉં અને મેં લીધો પણ અને બહુ મને આનંદ આવ્યો છે. મારું નામ સોનલ પનારા છે. આજે હું આ રામલીલા જોવા આવી છું અને આજે મહાનગર કોર્પોરેશન દ્વારા આ રામલીલાનો પ્રોગ્રામ ખૂબ સરસ કરવામાં આવ્યો છે. અને બધા એવું માને છે કે અમે સાક્ષાત અયોધ્યામાં હોય છીએ. અને મને આ રામલીલા જોઈને તો એવું જ લાગે છે કે આજે ઘરે ઘરે રામ સાક્ષાત પધારી રહ્યા છે. અને મને અયોધ્યા જવા માટે ખૂબ ઈચ્છા હતી પણ ત્યાંની વ્યવસ્થામાં ભંગ ન થાય એ બધી માન રાખી અને હું પોતે અહીંયા જુનાગઢમાં છું પણ એવું નથી લાગતું કે હું અયોધ્યામાં નથી. તો તળાવ દરવાજે પ્રસ્થાપિત કરવામાં આવેલ જલારામ સર્કલ ખાતે પણ 2 દિવસ સુધી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અલગ અલગ સ્તરે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી તો બહેનો માટે દીવડા સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે પોથી સાથે અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા, શ્રીમતી ગીતાબેન કોટેચા તેમજ પાર્થ અને ચાંદની કોટેચાએ ભગવાનની પૂજા વિધિ કરી હતી ને સમૂહ આરતીમાં ભાગ લીધો હતો. ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીં એકત્રિત થતું રક્ત સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને પૂરું પાડવામાં આવશે. આમ ભગવાન શ્રી રામના જન્મ નિજ પ્રવેશને આપણે એક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. જલારામ સર્કલના સંચાલક અશોક સિરોદરિયાના માર્ગદર્શન નીચે અન્નકોટ ભોગ મહાઆરતીને અન્ય આનુષાંગિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. જય સિયારામ. આજનો દિવસ આપણા માટે સુવર્ણ દિવસ છે. જુનાગઢ પણ અયોધ્યા બીજું બની ગયું હોય ને એ રીતે આખા જુનાગઢની અંદર જે રીતે ઉત્સાહ છે. મને ખાસ જાણવા મળ્યું કે વંજારી ચોકમાં એના 2 દીકરા વિકલાંગ છે એ બેને 51 કિલો લાડુ ગાયને ખવડાવ્યા. સવારે સંજયભાઈ કોરડિયાએ પણ સર્વ જ્ઞાતિનો યજ્ઞનું રાખ્યું હતું. રેલી નીકળી છે. જલારામ સર્કલે પણ જ્યાં રઘુવીર સેના અને જલારામ સર્કલ ત્યાં આજે પણ આરતી થઈ અને સાંજે 4000 દીપ પ્રાગટ્ય કરવાના જ બધા બહેનોથી ભાઈઓથી માંડીને અને એ પણ નામ લખાવેલા છે બધાએ. આ જ રીતે ત્યાં બ્લડનો પણ અમે આજે બ્લડ કેમ્પ પણ રાખ્યો હતો રઘુવીર સેનાએ અને એમાં પણ 45 થી ઉપર લોહીની બોટલ થઈ. જે સિવિલ હોસ્પિટલમાં કોઈની પણ જિંદગીમાં તકલીફ પડે ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે ઓપરેશન ટાઈમે. ખરેખર આખો દેશ અત્યારે રામમય બની ગયો છે અને આ આપણે બધું જો કરી શકતા હોય ને તો આ યુગ પુરુષ એવા નરેન્દ્ર મોદી સાહેબ એ જ આ બધું આખા વર્લ્ડને જેને અત્યારે એને ગુરુ માને એ મોદી સાહેબની હિસાબે
આપણે આજે આ દર્શન કરી શક્યા. જય શ્રી રામ. આપણે જોઈ શકીએ છીએ કે આજે જુનાગઢ જ્યારે અયોધ્યા નગરી બન્યું હોય એવું આજે એક માહોલ છે. ગઈકાલથી આપણે જોઈએ છે કે ગઈકાલે પણ જુનાગઢ મહાનગર દ્વારા જે રામલીલાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને જે ઉત્સાહભેર લોકો આવ્યા હતા, આજે પણ જલારામ સર્કલે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની કેટલી અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ઘણી પર કોમ્પિટિશનો કરવામાં આવી છે. રામ ભગવાનના ચિત્ર બનાવવાના હોય તમે અહીંયા પાછળ પણ જોઈ શકો છો કે જે માહોલ છે અને જે આનંદનો ઉત્સવ છે, જ્યારે ઘરે ઘરે ભગવાન રામ જે છે એ સાક્ષાત વધાર્યા હોય એવું એક ભાગ છે લોકોની અંદર. એક નાનું એવું ઘર હોય તો પણ કે મોટા ઘરની અંદર એક લો જે આપણે જલતી રહી છે, એના માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અનેક ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. 500 વર્ષથી જે દિવસની રાહ જોતા હતા એ દિવસ આજે આપણી સમક્ષ છે. આ દિવસ ઇતિહાસમાં સુનેરા અક્ષરોમાં લખાશે અને બધાને એક હિન્દુ રાષ્ટ્રની ભાવના થાય. અને આજે ફરીને દેશના વડાપ્રધાનના દેશના લોકોને અનેક ધન્યવાદ છે કે આજે ઘરે ઘરે રામ આવે અને બધા લોકો ખુશીથી રહે એવી પ્રભુ રામને પ્રાર્થના. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક શ્રીમતી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપ દ્વારા પણ 2 દિવસ સુધી રામ મંદિર મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રવિવારે કોકો બેંકના સ્ટાફ પરિવાર અને શુભેચ્છક મિત્રોએ એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું, જેને પ્રસ્થાન કરાવતા પ્રીતિબેન કોટેચાએ તમામ લોકોને રામ મંદિર નિર્માણની શુભકામના પાઠવી હતી. સીઈઓ રાજેશ મારડિયા તેમજ સ્ટાફે આ તકે જય શ્રી રામના જયઘોષ વચ્ચે બાઇક રેલીને પ્રસ્થાન કરાયું હતું. તો આજે ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતેથી એક રામ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નહેરુ પાર્કથી નીકળેલી આ શોભાયાત્રાએ સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું ને ત્યારબાદ ઝાંસીની રાણી સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. ડોક્ટર ડીપી ચીખલિયા, ડોલરભાઈ કોટેચા, સાગરભાઈ કોટેચા, પ્રીતિબેન કોટેચા, નિકેશભાઈ મશરૂ તેમજ મોટી સંખ્યામાં કોકો બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલના શુભેચ્છકો આ ધર્મ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ધી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી આજે રામલલ્લા પધારી રહ્યા છે. જ્યારે અયોધ્યામાં પધારી રહ્યા છે ત્યારે કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી આજે બાઇક રેલીનો પ્રોગ્રામ છે અને ઘણા બધા ઉત્સવો આજે ભાવનાબેન ફાઉન્ડેશન ટ્રસ્ટ, બંસી ગ્રુપ અને કોમર્શિયલ ધી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક તરફથી ઘણા બધા ઇવેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. 21 તારીખે રાતના 7 થી 10 3 કલાક ઇવેન્ટ થવાના છે અને 22મીએ સવારે શોભાયાત્રા, મહાઆરતી અને 56 ભોગનું આયોજન કરેલ છે. જય શ્રી રામ. આજે જુનાગઢ અયોધ્યામય બની ગયું. આજે અમારી બેંક દ્વારા, ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા અને બંસી ગ્રુપ દ્વારા બાઇક રેલીનું પ્રસ્થાન કરાવેલ છે. ત્યાર પછીના કાર્યક્રમ સાંજે 7 વાગે થશે. એની અંદર નાણાવટી બ્રધર્સ દ્વારા વિવિધ ભક્તિ સંગીત એટલે કે રામલલ્લાને અને હનુમાનજીના ગીતનું આયોજન થશે. ત્યાર પછી ભવ્ય આતિશબાજી અને ત્યારબાદ વિવિધ સાઉન્ડ સિસ્ટમ દ્વારા, ડીજી સાઉન્ડ સિસ્ટમ દ્વારા લાઇટનું અને શોનું આયોજન કરેલ છે. ત્યારબાદ સવારે ભવ્ય શોભાયાત્રામાં 500 બહેનો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવશે અને જ્યાં સ્થળ ઉપર જ્યાં પ્રોગ્રામ છે ત્યાં ઝાંસીના પૂતળે 56 ભોગની આરતી અને મહાઆરતીનું આયોજન કરેલ છે. તો સર્વે ધર્મપ્રેમી જનતાઓને વિનંતી કે તેઓ આ પ્રસંગનો વધુમાં વધુ લોકો લાભ લે એવી અમારી જય શ્રી રામ સાથે વિનંતી છે. જય શ્રી રામ. દર્શક મિત્રો, આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આપણે વિશેષ સમાચાર ભગવાન શ્રી રામના આનુષંગિક જ લેવાના છીએ. બીજા તમામ સમાચારોને આજે આપણે રજા આપી છે. વિશેષ અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં અલગ અલગ ભક્તિસભર કાર્યક્રમ વચ્ચે લોકો રામ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપ દ્વારા ગઈકાલે સાંજે ઝાંસીની રાણી સર્કલ ખાતે જૂનાગઢના જાણીતા કલાકાર નાણાવટી બ્રધર્સની ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પૂર્વે સહકારી અગ્રણીને ખેતી બેંકના ચેરમેન એવા ડોલરભાઈ કોટેચાએ અયોધ્યામાં જે રામ મંદિર બન્યું તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી જૂનાગઢ વાસીઓને તો અભિનંદન પાઠવ્યા, પરંતુ નાના નાના બાળકોએ જે રામ ભગવાન, લક્ષ્મણજી અને શબરીની વેશભૂષા ધારણ કરી હતી, આ બાળકોને પણ ધન્યવાદ કહ્યા હતા. આ કાર્યક્રમમાં ડોલરભાઈ કોટેચાની સાથે મોટી સંખ્યામાં શુભેચ્છકો ડોક્ટર ડીપી ચીખલિયા તેમજ નિકેશભાઈ મશરૂ, મનસુખભાઈ વાજા, દાતાર સેવક બટુક બાપુ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ લગભગ 2 કલાક સુધી નાણાવટી બ્રધર્સના રામધૂન અને અન્ય ધાર્મિક ભજનો વચ્ચે લોકો ભક્તિમાં તરબોળ થયા હતા. જય શ્રી રામ. ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા માટે આજે સમગ્ર વિશ્વ થનગની રહ્યું છે. આટલી જિજ્ઞાસા અને આટલો ઇંતજાર જે 496 વર્ષથી ભારતીયો કરતા હતા, એ ભારતીયોનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. આજે આવતીકાલ પડવાની જે રાહ જોઈ રહ્યા છે, એનો જે વિશાળ વર્ગ છે, એ કદાચ ગિનિસ બુકના પાનામાં પણ ન લખી શકાય એટલો મોટો છે. આ તકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સાથોસાથ આવતીકાલનો પણ કાર્યક્રમ છે. આવતીકાલે રામચંદ્રજી ભગવાનના આપણને સૌને દર્શન થવાના છે. તેની પૂર્વ સંધ્યાએ આપણે રામચંદ્રજી ભગવાનના ગુણગાન ગાવા માટે આપણે સૌ એકઠા થયા છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. તો દર વર્ષે જૂનાગઢમાં જન્માષ્ટમી અને રામનવમી પર્વ ઉપર શોભાયાત્રા કાઢે છે તે હરિઓમ ગ્રુપ દ્વારા પણ 3 દિવસ સુધી રામ ભગવાન જન્મોત્સવને એટલે કે નીચ ગૃહ પ્રવેશને વધાવવામાં આવ્યો હતો. તાજેતરમાં બાઇક રેલી દ્વારા 108 હનુમાન મંદિરની
મુલાકાત લઈને તમામ હનુમાન ભક્તોને રામ ભક્તોએ આ ધર્મોત્સવમાં ભાગ લીધો હતો. બાઇક રેલી શહેરના માર્ગો ઉપરથી નીકળી ત્યારે યુવાનોએ જય શ્રીરામના જયઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું. જ્યારે શનિવારે રાત્રે એજી સ્કૂલ ખાતે રાઘવ મ્યુઝિક એટલે કે હિતેશ્વર નાણાવટીનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. એમાં પણ અલગ અલગ રાગ સાથે યુવાનો ભગવાન શ્રી રામની ધૂન સાથે ઝૂમી ઉઠ્યા હતા. એજી સ્કૂલમાં ગુલાબી ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ આ સંગીત સભાને મન મૂકીને માણી હતી. મારું નામ અવિનાશ ચાવડા, શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે આપને જણાવવા માંગુ છું કે ઘણા વર્ષોની પ્રતીક્ષા પછી આજે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીને પોતાના મહેલમાં પધરામણી થવા જઈ રહી છે, ત્યારે આપણા હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢમાં ખૂબ જ ભવ્યાતિ ભવ્ય અને અદ્ભુત અવસર આપણે બધા સાથે મળી જૂનાગઢવાસીઓ માણીએ એમના માટે સુંદર મજાનું આયોજન શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી શરૂ થયું. 17 તારીખથી 20 તારીખ સુધી અમારી ટીમે 108 હનુમંત મંદિરનો કાર સેવા સંપન્ન કર્યો અને આજે સંગીત સંધ્યાનો કાર્યક્રમ પણ સંપન્ન થયો. ધર્મનગર જૂનાગઢના વિવિધ દેવસ્થાન ધર્મસ્થાનમાં આજે દિવસભર હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ, અખંડ રામધૂન, સુંદરકાંડ અને હોમ હવન દ્વારા અયોધ્યાના રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઝાંઝરડા રોડ ઉપર સવારે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેનું નેતૃત્વ કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ઝાંઝરડા રોડ વિસ્તારના વેપારી અને સ્થાનિક રહેવાસીઓને આ ખુશી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ શોભાયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ડ્રેસ કોડ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ઝાંઝરડા રોડ જય શ્રીરામના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું તો એપાર્ટમેન્ટને લોકોએ સાડી અને વિવિધ ચુંદડીથી સુશોભિત કર્યા હતા. આ શોભાયાત્રા બાદ સિદ્ધનાથ મહાદેવ ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીના આ પ્રયાસમાં અલગ અલગ પરિવારના અને અલગ અલગ સંસ્થાના 21 જેટલા દંપતીઓએ ભાગ લીધો હતો અને હવનમાં આહુતિ આપી હતી. ધારાસભ્ય શ્રી કોરડિયાએ કહ્યું કે ભોળાનાથના સાનિધ્યમાં આપણે રામ મંદિર ગૃહ પ્રવેશની જે ઉજવણી કરી રહ્યા છીએ એ પ્રસંગોચિત થઈને દીપી ઉઠી છે. તેમણે તમામ હવનમાં ભાગ લેનાર તમામ પરિવારનો આભાર માન્યો હતો. આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રસંગે આજે જુનાગઢ વિધાનસભા વિસ્તાર જુનાગઢની અંદર ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એટલે કે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અંદર આજે 21 કુંડી યજ્ઞ એટલે 21 સમાજો અને 21 ક્ષેત્ર અલગ અલગ ક્ષેત્ર અને અલગ અલગ સમાજના લોકો સાથે આજે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સર્વ ધર્મ એટલે મુસ્લિમ સમાજ પણ એમની અંદર આજે યજ્ઞની અંદર બેહીને આહુતિ આપી છે અને એક નાનામાં નાનાથી લઈ અને એક મોટા વ્યક્તિ સુધી ઉદ્યોગપતિથી લઈ રિક્ષાવાળા સુધી પણ આ યજ્ઞની અંદર બેસી અને એક સદભાવના થાય, સર્વ સમાજ સાથે મળે, રામ રાજ્ય કેને કહેવાય એવા ભાવ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એમની સાથે આજે અત્યારે સુંદરકાંડના પાઠ, પછી અયોધ્યાથી લાઈવ થવાનું છે ભગવાનનું એ લાઈવ, અને એ પછી જ્યારે અયોધ્યાની અંદર આરતી થશે ત્યારે ભગવાન ભોળાનાથના સાનિધ્યની અંદર ભગવાન રામના ક્ષેત્રની અંદર આજે મહાઆરતી કરી અને પ્રસાદ લઈ અને ભક્તો આજે સમગ્ર રામમય બન્યા છે. અને ખાસ કરીને જ્યારે ભગવાન રામ વનવાસ કરી અને જ્યારે અયોધ્યા પાછા પડ્યા હતા અને જે રીતે સ્વાગત થયું હતું એમનાથી પણ ભવ્ય સ્વાગત અત્યારે રામ રાજ્યમાં નહોતું થયું એવું સ્વાગત અત્યારે સમગ્ર દુનિયાની અંદર ભગવાન રામનું થઈ રહ્યું છે. એટલે ભગવાન રામમય સમગ્ર સમાજ અને સમગ્ર વિશ્વ બન્યું છે. ત્યારે એક આનંદ સાથે, ભાઈચારા સાથે, શાંતિ, સમૃદ્ધિ અને સંસ્કારમય આપણું જુનાગઢ રહીએ, દરેક ધર્મ સાથે રહીએ, દરેક સમાજ સાથે રહીએ અને એક વિકાસની
એક રાજનીતિ વિકાસનું ક્ષેત્ર આગળ વધે એવી આજે ભગવાન રામના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ. તો જોશીપુરાના સૂર્યમુખી મંદિર ખાતે પણ આજે હોમ હવન સાથે રામલલ્લા મહોત્સવની ઉજવણી થઈ હતી. મહંત જગજીવનદાસ બાપુના આશીર્વાદ સાથે આ હવનમાં યજમાન પદે બેઠેલા પૂર્વ કોર્પોરેટર હસમુખ ખેરાળાએ કહ્યું કે જોશીપુરા સરદારપરા વિસ્તારમાં પણ ભગવાન શ્રી રામના નીચ પ્રવેશની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ એક હવન દ્વારા આપણે ભારત વર્ષ વધુ સમૃદ્ધ બને તેવી આહુતિ આપીને ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. દિવસભર સૂર્ય મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ રહ્યો હતો. રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી મહારાજના દર્શન કરીને લોકોએ હવનની આહુતિમાં પણ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. હસમુખ ખેરાળા, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 4. આજ રોજ આખું ભારત રામમય બની ગયું છે. 500 વર્ષની રાહ જોયા પછી આજે અયોધ્યાની અંદર શ્રી રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આખા ભારતની અંદર ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. આજરોજ સરદારપરા ખાતે 1008 મહામંડલેશ્વર શ્રી જગજીવનદાસ બાપુના આશ્રમની અંદર સરદારપરા સૂર્ય મંદિર ખાતે આજરોજ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે યજ્ઞ ચાલુ છે. 12 વાગે બીડું હોમવાનું છે. ત્યારબાદ મહાઆરતી પણ થવાની છે. અને આ વિસ્તારના તમામ નગરજનો અત્યારે સૂર્ય મંદિર ખાતે ઉપસ્થિત થયા છે અને લાઈવ રવાનો શીરો એનું પ્રસાદનું વિતરણ અને અન્ય પ્રસાદ પણ અત્યારે ચાલુ છે. અને ફરીથી આપ સૌને, ભારતની તમામ જનતાને, સૌરાષ્ટ્રની, ગુજરાતની, જૂનાગઢની તમામ જનતાને હું એક વિનંતી કરું છું કે સનાતન ધર્મને જીવતો રાખવા માટે સૌ હિન્દુ સમાજે એક થવું પડશે. સૌ રામમય બની ગયા છે. દર્શક મિત્રો, આપણે ત્યાં જન્માષ્ટમી ઉપર વિવિધ મોહલ્લા શેરી સુશોભિત કરવામાં આવે છે, પરંતુ આજે પણ જૂનાગઢના અનેક એપાર્ટમેન્ટને વિસ્તારમાં રંગોળી અને દર્શનીય સુશોભન થયા હતા. અહેવાલ જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. નાગર રોડ ઉપર અંબિકા ચોકમાં કાર્યરત અખંડ રામધૂન મંડળના હોલમાં આજે 51 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન થયું હતું. 10,000 દિવસથી જ્યાં 24 કલાક રામ નામના જાપ જપવામાં આવે છે તે અખંડ રામધૂન મંડળમાં રામ દરબારને રામ નામ તો ચાલુ જ હતા, પરંતુ ઉપરના હોલમાં સત્યમ સેવા યોગ મંડળ દ્વારા 51 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતા. ભાવિકોએ અલગ અલગ રાગ રાગીણીમાં હનુમાન ચાલીસા રજૂ કરીને એક પછી એક યજ્ઞમાં આહુતિ આપી હતી અને 12.5 કલાકે યજ્ઞ પૂર્ણ થયા બાદ 12.5 કલાકે રામ દરબારની ભવ્ય આરતી પણ આ મંદિર ખાતે કરવામાં આવી હતી. સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ કહ્યું કે વર્ષભર આ હોલમાં દિવ્ય સત્સંગ કાર્યક્રમો થાય છે, જેમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યજ્ઞ દ્વારા ઉજવણી થઈ છે. ભગવાન શ્રી રામચંદ્રજી અયોધ્યામાં નિજ જગ્યા ઉપર અત્યારે પધારે છે, ત્યારે પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે અહીંયા સંસ્થાએ હોમાત્મ યજ્ઞ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન છે 51, તેમજ 12:40 આરતીનું પણ આયોજન છે. અહીંયા પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત જે અખંડ રામધૂન છે ને 10,000 વર્ષ આજે પૂરા થયા છે અને ભગવાન રામનું નામ અખંડ જ્યાં સુધી ભગવાન અમને રામ નામનો જપ લેવા દેશે ત્યાં સુધી અમે આ લેશું. અમારા ટ્રસ્ટી એવા મુખ્ય ચાંદ્રાણીભાઈ, રાવલ સાહેબ, પરેશભાઈ, ભરતભાઈ જેવા અનેકો આજે છેલ્લા 28 વર્ષથી અહીં અખંડ રામધૂન હાલે છે અને આજે ભાવભેર થયા છે. અમારો આખું મંડળ સત્યમ સેવા યુવક મંડળ તથા પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત આજે ભવ્યથી ભવ્ય આજે ઉજવણી કરી રહ્યા છે. એના ખરેખર ભગવાન રામ આપને બધાને શક્તિ આપે અને આજે આખા ભારતની અંદર નહીં પણ દુનિયા આખામાં આજે ભગવાન રામ નામનો જપ થયો છે, ત્યારે ભગવાન બધાને ખૂબ આશીર્વાદ આપે અને બધાનું આરોગ્ય જીવન સારું રહે એવી ભગવાન રામને પ્રાર્થના. જય સિયારામ. છેલ્લા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેર પણ સંપૂર્ણ રામમય બની ગયું છે. મોતીબાગ રોડ ઉપર આવેલ ગુણાતીત નગર શેરી નંબર 5માં ગઈકાલથી જ આ રામ મંદિર નીચ પ્રવેશની ભવ્ય ઉજવણી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘર પાસે ઓટા પાસે દર્શનીય રંગોળી કાઢી અને ખાસ કરીને સમગ્ર પરિસરની સફાઈ પણ કરી. અહીં ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર ઉજાગર કરતા કેટલાક ફ્લોર્સ પણ સ્થાનિક લોકોએ ખૂબ જ મહેનત કરીને બનાવ્યા હતા. તો બાળકોએ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરીને પ્રસંગને વધુ ધાર્મિક બનાવ્યો હતો. સ્થાનિક કાર્યકર રોનક બક્ષીના જણાવ્યા અનુસાર આ ધર્મ ઉત્સવની સાથે સાથે સમગ્ર વિસ્તાર પણ સ્વચ્છ બન્યો છે, એટલે કે સ્વચ્છતા અભિયાનને પણ જોડવામાં આવ્યું છે. રંગોળી અને આનુષાંગિક કાર્યક્રમોની સાથે સ્થાનિક વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી. મહિલાઓએ રામધૂમની ધૂન બોલાવીને શોભાયાત્રામાં ભક્તિનો રસ સિંચ્યો હતો, તો આસપાસના લોકોએ પણ શોભાયાત્રામાં ઉત્સાહથી ભાગ લીધો હતો. બપોરે 12:30 કલાકે અહીં આવેલા ભોમેશ્વર મહાદેવ ખાતે સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુણાતીત નગર ખાતે ઊભા કરવામાં આવેલ ફ્લોટ્સમાં ખાસ કરીને શબરીના એઠા બોર ચાખવા આવતા ભગવાન શ્રી રામ અને સેતુબંધની સ્થાપના એટલે કે ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપનાનો ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જય શ્રી રામ. હું રોનક બક્ષી ગુણાતીત નગર શેરી નંબર 5નો રહેવાસી છું. આજે સમગ્ર દેશમાં જ્યારે શ્રી રામ જન્મભૂમિ અને રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમે ગુણાતીત નગર શેરી નંબર 5ના સભાસદોએ પણ અહીં પ્લોટ્સનું આયોજન કરેલ છે. એ બાને એક સ્વચ્છતા અભિયાનનો જે આપણો નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રકલ્પ છે એ પણ અમે પૂરો કર્યો છે અને સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વ ને શ્રી રામ પ્રભુજીના આશીર્વાદ મળી રહે તેવી આ સમયે પ્રાર્થના કરું છું. અહીં અમે અત્યારે પ્લોટ્સ બનાવેલા છે, જેમાં શ્રી રામચંદ્રજીના જીવન ચરિત્ર આખું દર્શાવેલ છે, તેમજ ચોખાથી કલર કરી અને શ્રી રામચંદ્રજીની પ્રતિકૃતિ બનાવેલ છે. 12:30 વાગે અહીં આપણે આરતી કરવામાં આવશે તથા એક સરઘસ આકારે આખી સોસાયટીમાં ગુણાતીત નગરમાં અમે લઈ જઈ રહ્યા છીએ.
જ રીતે નવા નાગરાળા વિસ્તારમાં આવેલ પ્રતિભા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાના એપાર્ટમેન્ટને શણગાર્યું હતું. અલગ અલગ ફૂલહાર અને ફુગાથી એપાર્ટમેન્ટને સુશોભિત કરવામાં આવ્યું અને પ્રથમ માળે ભગવાન શ્રી રામની એક કલાત્મક રંગોળી સાથે લોકોએ આજે સવારે ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરી હતી. સ્થાનિક ભાવિકોએ ભગવાન શ્રી રામનો જય જયકાર કરીને રઘુપતિ રાઘવ રાજારામ સહિતના રામધૂનની પણ રમઝટ બોલાવી હતી. રાત્રિના ભાગે સમગ્ર એપાર્ટમેન્ટ નયનરમ્ય રોશનીથી જગમગી ઉઠે છે, પરંતુ આજે સવારે આખો દિવસ પ્રતિભા એપાર્ટમેન્ટના રહેવાસીઓએ ભાઈઓ બહેનો અબાલ વૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહથી ભગવાન શ્રી રામચંદ્રજીની આરાધના કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી હતી. મારું નામ છે કેવલ દેવાણી. અમે બધા પ્રતિભા એપાર્ટમેન્ટ નવા નગરવાડાના રહેવાસી છીએ. બધા અહીંયા આજે ભવ્ય રામ મંદિરની જે ઉજવણી થઈ રહી છે એનો અહીંયા પણ મહોત્સવ અને સરસ સુશોભન, આરતી, પૂજા, રંગોળી, ફૂલ શણગાર જેવી અન્ય રીતભાતથી આપણે રામ ભગવાનનું આજે ભવ્ય સ્વાગત કરશું. એની ઉજવણી અત્યારે થઈ રહી છે, પૂજા ચાલુ છે અને તમામ દર્શનાર્થીઓને પણ આપણે સ્વાગતથી રૂપે આવકારીએ છીએ કે અહીંયા મહોત્સવનો લાભ લે. બધાને ખૂબ ખૂબ જય જય શ્રી રામ. 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 આજે જ્યારે અયોધ્યાની પાવન ભૂમિ પર રામ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારા પ્રતિભા પરિવારમાં પણ સમગ્ર મહિલા મંડળે ખૂબ જ વ્યવસ્થિત રામ જન્મોત્સવની તૈયારી કરેલી છે, જેમાં અમે રંગોળી અને રામ જન્મોત્સવની જે યોગ્ય વિધિઓ છે પ્રોપર એ અમે ઉજવી રહ્યા છીએ આજે. અને અમારું સમગ્ર પ્રતિભા પરિવાર આજે આ પ્રસંગને ખૂબ જ સહર્ષ ઉલ્લાસથી ઉજવી રહ્યો છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તો ચોબારી રોડ ઉપર આવેલ સાર્થક એપાર્ટમેન્ટ અને પંચરત્ન એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અયોધ્યા મંદિરની રંગોળી બનાવીને અને ભગવાન શ્રી રામચંદ્રજીની રંગોળી બનાવીને આ વિસ્તારના રહેવાસીઓએ અનોખી શ્રદ્ધા પ્રગટ કરી હતી. ખાસ કરીને બાળકોએ રંગોળીની અંદર અલગ અલગ કલર પૂરીને ભગવાન શ્રી રામની રંગોળીને વધુ દિવ્ય બનાવી હતી. તો રામ લક્ષ્મણ જાનકીની સાથે અયોધ્યા મંદિરમાં જતા હોય એવા ભાવ સાથેની એક રંગોળી પંચરત્ન એપાર્ટમેન્ટમાં પણ તૈયાર કરવામાં આવી, જે નિહાળવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સોનલ પનારા છે. અમે ચોબારી રોડ સાર્થક એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. અમે આજે રામ પ્રતિષ્ઠા મહોત્સવના લીધે અમે રંગોળી કરી છે એપાર્ટમેન્ટમાં, આખા એપાર્ટમેન્ટ ભેગા મળીને. અને આજે આખું જુનાગઢ જ્યારે અયોધ્યામય બની રહ્યું છે ત્યારે અમે ખૂબ ઉલ્લાસ અને આનંદથી આખા એપાર્ટમેન્ટે અને અમારા આખી સોસાયટીએ બધું એટલું મસ્ત આયોજન કર્યું છે કે જ્યારે અહીંયા અયોધ્યા જ ખુદ બની રહ્યું છે એવું અમને લાગે. દર્શક મિત્રો, મોડી સાંજ સુધી અયોધ્યામાં ઉજવવામાં આવેલ રામ મહોત્સવની ધર્મનગર જૂનાગઢમાં પણ ઉજવણી થઈ હતી. દીપમાળા, પાલખી યાત્રા, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો મોડી સાંજ સુધી ચાલતા રહ્યા હતા. કેટલાક સમાચાર અમે આવતીકાલના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં બતાવીશું. અત્યારે હું રજા લઉં તે પહેલા બે મહત્વની વાત કરીએ તો આવતીકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે 21 કરોડને ખર્ચે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્રનું ભૂમિપૂજન થવાનું છે. મંત્રી મુળુભાઈ બેરા આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આવતીકાલે 23મી તારીખે રાત્રે ટાઉનહોલ ખાતે મેઘાણી વંદના અંતર્ગત કસુંબલ ડાયરો યોજાશે. આપ પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી થશો એવી અપીલ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના દર્શન કરી ભાવ વિભોર બનતા દેશવાસીઓ. પીએમ મોદીએ પૂજા વિધિ કરી દેશને અર્પણ કર્યું દિવ્ય રામ મંદિર. બાઉદીન કોલેજના મેદાનમાં ઉમટી પડેલ વિશાળ જનમેદનીએ ત્રેતા યુગની અનુભૂતિ કરતી રામલીલા નિહાળી. મહાનગરપાલિકાએ કરેલ ભવ્ય આયોજનની સૌએ કરી પ્રશંસા. ભજન સંધ્યા, બાઇક રેલી અને શોભાયાત્રા સહિતના અનેક આયોજનો વચ્ચે જૂનાગઢ બન્યું રામમય. લોકોનો ભક્તિભાવ પણ દિવસભર જોવા મળ્યો ચરમસીમાએ. ધર્મસ્થાનોમાં હોમ હવન, અખંડ રામધૂન અને હનુમાન ચાલીસા યજ્ઞ સહિતના પ્રકલ્પ વચ્ચે ભાવિકોએ રામ મહોત્સવની શાનદાર ઉજવણી કરી. અને શહેરના અનેક વિસ્તાર અને એપાર્ટમેન્ટમાં સુશોભન રામચરિત્રના ફ્લોટ્સ
અને પૂજન આરતી સાથે લોકોએ રામજીના નીચ પ્રવેશને આવકાર્યું. તો દર્શક મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.